જોવા મળી કે સોના ચાંદીના ભાવમાં છે એમાં કડાકો બોલાયો છે। આમ એવું જોવા મળતું હોય છે કે જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ થાય તો એવું કહેવાય, એક્સપર્ટ કહેતા હોય છે કે ભાવ વધશે, પણ અત્યારે સોનું 3 દિવસમાં 8,000 સસ્તું થઈને 1.59 લાખ સુધી પહોંચી ગયું। બિલકુલ, સતત 3 દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે સોનાના ભાવ છે 1,59,000 પ્રતિ 10 ગ્રામે થઈ ગયા છે। ચાંદીનો ભાવ પણ 26,000 ઘટ્યો છે અને 2,63,000 પર ચાંદીના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે કે છેલ્લા 36 દિવસમાં 1.23 લાખ ચાંદી છે એ સસ્તી થઈ છે। 10 ગ્રામ 24 કેરેટ સોનું પણ 1.59 લાખ પર આવીને ઊભું રહી ગયું છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,63,210 પર પહોંચ્યો છે। યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે હતું કે ક્યાંક સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળશે। ન માત્ર સોના ચાંદીના ભાવ પરંતુ તમામ ચીજવસ્તુઓ મોંઘી થશે। ક્રૂડ ઓઇલ પણ જે પ્રકારે વધશે ને એના ભાવ જોવા મળશે, પરંતુ અહીં વિપરીત પરિસ્થિતિ છે અને સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। વિકાસ બિલકુલ, અને ઈરાને પણ નિર્ણય લીધો છે કે શેર બજાર આગામી સૂચના સુધી બંધ રહેશે। અમેરિકામાં ડાઉન જોન્સમાં પણ કડાકો થયો છે। ગઈકાલે આપણા શેર બજારમાં પણ કડાકો બોલાયો, તો આજ સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે, એમની સાથે આપણે સંવાદ કરીશું। પરેશભાઈ ગોરધનદાસ જોડાયા છે। પરેશજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાહેબ, આ જે પરિસ્થિતિ થઈ છે, એક તો સોના ચાંદી વિશે વાત કરીએ, શું ઓર આ ભાવ ઘટવાના છે સોના ચાંદીના? કારણ કે ચાંદી સતત ઘટી રહ્યું છે, સોનાનો ભાવ પણ ઘટી રહ્યો છે, આપનું આકલન શું છે? મારી દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે પરિસ્થિતિ વિકટ છે અને સતત 9મા દિવસે યુદ્ધ આગળ વધી રહ્યું છે અને હજી પણ બેમાંથી એક પણ પાર્ટી પાછી પાણી કરે તેવી સંભાવના નથી લાગતી। આમ ભલે થોડુંક પ્રોફિટ બુકિંગ અને કરેક્શન આવ્યું હોય, પરંતુ સોના, ચાંદી અને ક્રૂડ આ ત્રણેય કોમોડિટીમાં આગામી દિવસોમાં ખૂબ જ સુંદર તેજી જોવા મળશે તે સંભાવના દેખાય છે। બરાબર, આપણે જે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, એના પણ પ્રતિ બેરલના ભાવ સતત વધી રહ્યા છે। શું તેની અસર ભારતમાં જોવા મળશે ખરા? આપને શું લાગી રહ્યું છે? સરકારે તો એ સીધી રીતે નહીં, પણ જે સોર્સથી સમાચાર મળે છે કે અત્યારે કોઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના નથી, પણ આપને શું લાગી રહ્યું છે? એવી સ્થિતિ સર્જાશે ખરા કે ક્યાં સુધી આને આપણે કંટ્રોલ કરીશું? કારણ કે સતત યુદ્ધના દિવસો તો આગળ વધી રહ્યા છે। આજે તમે જે ક્રૂડનો પ્રશ્ન પૂછ્યો તેને 3 પાસા છે। એક તો આંતરરાષ્ટ્રીય સ્તરે પેલા એક જ અઠવાડિયામાં ક્રૂડ તેલના ભાવમાં 35% ઉછાળો જોવાયો અને જ્યારે ક્રૂડના ફ્યુચર ટ્રેડિંગની વાત કરીએ તો છેક 1983માં આ પ્રકારે તોતિંગ ઉછાળો જોવાયો હતો અને તે પછી પ્રથમ વખત ક્રૂડના ભાવમાં આ રીતનો તીવ્ર ઉછાળો જોવાયો છે। સામે પક્ષે જે અખાતી ખાડીમાંથી જે વહાણો આવતા હતા, શિપિંગ ટેન્કરો આવતા હતા, તેને બદલે હવે આપણે રશિયામાંથી ક્રૂડ ખરીદવું પડશે અને અગાઉ જે રશિયાનું ક્રૂડ આપણને ડિસ્કાઉન્ટમાં મળતું હતું તેને બદલે આજે બજાર ભાવે આપણે ક્રૂડ ખરીદવું પડશે। એટલે તે રીતે પણ આપણી ક્રૂડની પડતર ઊંચી જવાની। અને ત્રીજો મહત્વનું પરિબળ એ છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ક્રૂડનું જે પ્રોસેસિંગ થતું હતું એને સિંગાપુર રિફાઇનિંગ માર્જિન કહેવાય। અગાઉ સિંગાપુર રિફાઇનિંગ માર્જિન $3 ઉપર ચાલતો હતો આજથી મહિના પહેલા। એ સિંગાપુર રિફાઇનિંગ માર્જિન અત્યારે $30 ઉપર પહોંચી ગયો છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે ચેન્નઈ પેટ્રોલ, MRPL કે રિલાયન્સ એ બધાએ વધારે માર્જિન, એ લોકો પણ વધારે માર્જિન ચાર્જ કરશે। શિપિંગ ભાડામાં પણ તોતિંગ ઉછાળો છે। એટલે પરેશભાઈ, તમે જેમ કહી રહ્યા છો કે સોના ચાંદીના ભાવ કદાચ આવનાર સમયમાં વધશે, એની તેજી જોવા મળવાની જ છે, પણ આ છેલ્લા 3 દિવસથી જે ઘટાડો આપણે જોઈ રહ્યા છે એના પાછળ બીજા કોઈ કારણો રહેલા છે? શા માટે આ ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે? નોર્મલમાં જ્યારે કોઈ પણ તેજી હોય ત્યારે એક સામથી તેજી ન જોવાય, એ અપ્સ એન્ડ ડાઉનમાં તેજી આગળ વધતી હોય, એટલે વચ્ચે ક્યારેક પ્રોફિટ બુકિંગ આવે અને પછી તેજી આગળ વધે। ઓકે, આભાર પરેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। અને હવે